નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો સત્ય ન્યૂઝ ગુજરાત। વલસાડ પાસે આપણે નેશનલ હાઈવે નંબર 48 જે છે ગિરિરાજ હોટેલ પાસેથી જે એન્ટ્રન્સ આવે છે વલસાડ શહેરને જોડતો આ રસ્તો, અહીંથી આ રસ્તો આગળ જઈને મોગરાવાડી શોપિંગ સેન્ટર સુધી જાય છે। મતલબ કે હાઈવેથી લઈને વલસાડ શહેરને કનેક્ટ કરતો આ રસ્તો બનાવવા માટેનો ઓર્ડર પાસ થયો છે। લગભગ 10.5 કરોડની રકમની ફાળવણીની વાત થઈ રહી છે। 18 મહિનાની મુદત કઈ આપવામાં આવેલી છે કે આ રસ્તો ત્યાં સુધી તૈયાર થઈ જવો જોઈએ। 2-3 મહિના પહેલા ઓર્ડર અપાઈ ગયો, પરંતુ ત્યારબાદ થયું શું? અને આ પૂછવાનું કારણ એ છે કારણ કે 2-3 મહિનામાં તો પાછો વરસાદ આવી જવાનો ને મિત્રો। પછી અમે જ પાછા માઇક લઈને ઊભા થઈ જશું, રસ્તો એ ફરી ચાલુ થઈ જશે। એ ના થાય તે માટે શું કરવું જોઈએ? પાલિકાએ આ કામ ત્વરિત રીતે ચાલુ કરવું જોઈએ। ઓર્ડર અપાઈ ગયો તો જ્યાં સુધી રસ્તો બનવાનો છે, જેટલો એરિયા તમે રસ્તો બનાવવા માટે કીધો છે, ત્યાં જે દબાણો હોય ગેરકાયદેસરને એ તમારે દૂર કરવાના થતા હોય છે। કમસે કમ કાચું બાંધકામ તો અત્યારે શરૂ કરવું જોઈએ ને। જો અત્યારે કાચું બાંધકામ શરૂ ના થાય અને 2-3 મહિના પાછો વરસાદ પડી જાય તો આ રસ્તા પરથી જે પસાર થતા હશે એ બધાને માહિતી હશે કે શું પરિસ્થિતિ થશે જો આ રસ્તો ત્યાં સુધી નહીં બન્યો તો। 3 મહિનામાં વધીને વરસાદ આવી જશે અને ત્યારબાદ એ જ જવાબ મળશે પાલિકા થકી, તંત્ર થકી, વરસાદ છે શું કરીએ, વરસાદ નીકળે એટલે કરીએ। તો ભાઈ એ પહેલાં કરો ને। ઓર્ડર અપાઈ ગયો, પૈસા પાસ થઈ ગયા, 18 મહિનાની તમે મુદત આપી દીધી, તો જ્યાં જ્યાં રસ્તો બનાવવાનો છે ત્યાં ત્યાં જે અડચણરૂપ દબાણો છે કે બીજું કંઈ છે એ તમારે ખસેડવાની ફરજ બને। ક્યારે કરશો? તમે એ કરશો પછી કોન્ટ્રાક્ટર આવીને અહીંયા કામ ચાલુ કરશે। વરસાદ પહેલાં કમસે કમ કાચું કામ તો પૂરું થઈ જાય કે જેના થકી લોકોને હેરાનગતિ ના થાય। ફરી વરસાદ આવશે ને તમે એ જ જવાબ આપશો કે વરસાદ છે। પણ અત્યારે અમારો સવાલ એ છે કે વરસાદ નથી તો કેમ કામ ચાલુ નથી કરતા? પૈસા છે, કારીગરો છે કામ કરવા માટે, તમારી પાસે કોન્ટ્રાક્ટર છે કામ કરવા માટે, તમારી પાસે સાધનો છે, બધું જ છે, પરંતુ હાલ તમે કરી નથી રહ્યા। અને પછી આ જે પરિસ્થિતિ છે રોડની એ હજુ વકરશે, હજુ ખરાબ થશે, લોકો પડશે, ઈજાઓ થશે, કોઈકની મૃત્યુ થશે। ફરી અમે મીડિયા આવીને તમને સવાલ પૂછશું, તમે કહેશો વરસાદ છે શું કરીએ? પરિસ્થિતિ ખરાબ જ થવાની। હાલ ફિલહાલની વાત કરીએ તો આ જે રસ્તો છે ને એ વલસાડ શહેરને જોડે છે। મોગરાવાડી શોપિંગ સેન્ટર સુધી આ જે રસ્તો જાય છે કૈલાશ રોડ સુધીનો, આ આખે રસ્તો તમે બી મિત્રો સફર કરજો, કરતા જશો, વલસાડ શહેરના વાસીઓ જે હશે તે આજકાલમાં આવીને જોઈ જાઓ શું પરિસ્થિતિ છે। જો એક ઝાપટું વરસાદનું પડે તો અહીંયા શું પરિસ્થિતિ ફરીથી ઉદ્ભવી શકે છે। 2-3 મહિનામાં વરસાદ આવવાનો છે, તે પછી તંત્રમાં બેસેલા લોકો વરસાદનું બહાનું આપશે, પરંતુ હાલ શું બહાનું છે તમારી પાસે આ કામ નહીં ચાલુ કરવાનું? હાલ શું બહાનું છે? ગેરકાયદેસર દબાણો જે આ રસ્તા પર હજી પડી રહ્યા છે, જેના લીધે થઈને કામ અટકેલું છે, એ નહીં દૂર કરવાનું શું કારણ છે? આજ પૂછે છે વલસાડની પબ્લિક આપને સવાલ, અને જવાબ તો જોઈશે। મિત્રો, 18 મહિનાની મુદત રોડ બનાવવાની, બરાબર? એમાંથી 3-4 મહિના પસાર થઈ ગયા। 3-4 મહિનામાં 10% કામ નથી થયું। પછી આવી જશે વરસાદ, પાલિકા કોન્ટ્રાક્ટરને ખો આપશે, કોન્ટ્રાક્ટર પાલિકા પર ખો આપશે અને હેરાન થશે પ્રજા। તો સવાલ એ જ ઊભો થાય છે કે આજે નેશનલ હાઈવે નંબર 48થી લઈને મોગરાવાડી શોપિંગ સેન્ટર કૈલાશ રોડ સુધી વલસાડ શહેરને જોડતો આ રસ્તો, જેનો હજુ 10% કામ તમે શરૂઆત નથી કરી પાલિકા, એ કામ 18 મહિનામાં પૂરું થશે કે કેમ એ સવાલ ઊભો થઈ રહ્યો છે। 18 મહિના જ્યારે આવશે ત્યારે આવશે, પણ 3-4 મહિનામાં જે વરસાદ આવશે ત્યાં સુધી કેટલું કામ થશે એ સૌથી મોટો પ્રશ્ન ઊભો થાય છે। અને ત્યારે તમે જે બહાના આપશો એ લોકો સાંભળીને તમને શું જવાબ આપશે એ બી એક મોટો સવાલ છે। તો આ એક સવાલ મિત્રો સૌથી મોટો ઊભો થઈ રહ્યો છે કે જ્યારે 18 મહિનાની મુદતમાંથી 3-4 મહિના પસાર થઈ ગયા હોય, 100% જે કામગીરી કરવાની હોય તેનું 10% પણ કામ ના થયું હોય, અને હાલ પણ એવી કોઈ હિલચાલ હલનચલન દેખાતું નથી કે ત્વરિત કામગીરી શરૂ થઈ જ જશે। ગરનારાની મેટર ચાલે જ છે, ત્યારે આ બી એક મુદ્દો ઊભો આવીને રહી જશે વરસાદ આવશે એટલે। ત્યારે પાલિકાને સીધો સવાલ, ક્યારે કામ ચાલુ થાય છે, ક્યારે પતે છે અને શું છે આપની નિયત? આપ જોઈ રહ્યા છો સત્ય ન્યૂઝ ગુજરાત, હું છું પ્રતિક પાંડે।